કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। તસ્કરોને જાણે હવે પોલીસનો ખોફ જ રહ્યો નથી। દિવસે દિવસે શહેરના ભરચક વિસ્તારોમાં ઘરોની રેકીઓ કરી રાત્રે મકાનોના તાલા તોડી ચોરીઓને અંજામ આપી પોલીસને પડકારો ફેંકી રહ્યા છે। એક તરફ શહેર પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાત્રે દુકાનો અને લારી ગલ્લાઓને બંધ કરાવી દે છે, તો બીજી તરફ શહેરમાં ઠંડી વધવાને કારણે લોકો પોતાના ઘરોને બંધ કરી સૂતા હોય તેનો લાભ લઈ શાંત વાતાવરણમાં તસ્કરો લોકોના ઘરોના તાળા તોડી સોના ચાંદી અને રોકડ રકમની ચોરીઓ કરતા ખચકાતા નથી। વાત કરીએ વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનની હદમાં સમાવિષ્ટ વાડી ખત્રી પોલ ખાતે રહેતા આયશા બીબી મોહમ્મદ હબીબ કોઠારીવાલાના મકાનમાંથી વહેલી સવારે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રે ઘરના મુખ્ય દ્વારના નકુચા તોડી ઘરની અંદર પ્રવેશી તિજોરીમાંથી માલ સામાન રફે દફે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘરના સલમાબેનના જણાવ્યા મુજબ તેઓને સમગ્ર બનાવની જાણ સવારે થતાં તેઓ ઘરે આવીને જોતા અંદાજે 10 થી 15 હજાર રોકડા અને 3 તોલા જેટલું સોનું ચોરી થઈ ગયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું। સમગ્ર બનાવની જાણ વાડી પોલીસને થતાં તેઓ દ્વારા ડોગની મદદથી તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। શું નામ છે અને શું બનાવ બન્યું છે? સલમા બીબી છે। અહીંયા મારા મમ્મીનું આ ઘર છે। આજે સવારે મને ફોન આવ્યો કે મારા મમ્મીના ઘરમાં ચોરી થઈ ગઈ છે। મારા ભાઈએ જોયું કે નીચે ને કોઈએ તાલું તોડી નાખ્યું છે, તો તેમને અમને ફોન કર્યો। અમે લોકો અહીંયા રહેતા નથી, મારા પપ્પા ઓફ થઈ ગયા ને અમે ત્રણે બેનો છે, તો અમે અમારી સાસરીમાં રહે છે ને મારી મમ્મી મારી નાની ત્યાં રહે છે। એમનો ફોન આવવાથી અમે લોકો અહીંયા આવ્યા। અમે શનિવાર રવિવાર હોય બચ્ચાઓની સ્કૂલની રજા હોય ત્યારે ઘરે આવીએ। આજે એમનો ફોન આવ્યો તો સવારે અમે આવીને જોયું તો બધી તિજોરીઓ અમારી ખુલ્લી હતી, બધું 3 તોલા જેવું સોનું અમારું નહોતું અને 10 થી 12 હજાર જેવા અમારા રોકડ રકમ હતી, એ બી ચોરી થઈ ગઈ। આખું ઘર વેરવિખેર કરીને એ લોકો જતા રહ્યા। તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ ઉપર કોઈ વિશ્વાસ? એમ તો શંકા તો કોના ઉપર હોય, પણ જે લોકો અહીંયા એમને ખબર હોય કે અમે અહીંયા રહેતા જ નથી, એમાંથી કોઈ હોઈ શકે કે કોઈ ચોરી કરવાના હેતુથી જ ઘર બંધ હોય ને ઘરને તોડી કાઢ્યો હોય। શું બનાવ બન્યો હતો? વાડી વિસ્તાર છે આ યાસીન ખાન પઠાણ રોડ ઉપર રેમ્બો ક્રેકર્સની બાજુમાં કાલે રાત્રે 3 થી 4 ની વચ્ચે અહીં ચોરી થઈ છે અને અંદાજે કઈ 3-4 તોલા ગોલ્ડ છે અને 40 થી 50 હજાર રૂપિયા કેશ છે। તમે શું કહેશો? કઈ નહીં, આવા ભરચક વિસ્તારની અંદર આવી રીતે ઘટના બને એ દુઃખદ કહેવાય, કેમ કે જ્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થાય છે। જ્યારે તમે કોઈ રોજગાર કરતો હોય 11 થી 12 વાગે એ લોકોની દુકાનો બંધ કરાવતા હોય, જે રોજગાર જે ચલાવતા હોય, ને અત્યારે ચોરો બેફામ બની ગયા છે આ વિસ્તારની અંદર। આપનો પરિચય? અમીન કોઠારી। શું થઈ ગયું છે દેખી તમે? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें